આ મોટામાં મોટું લાભ ચોઘડિયું ચાલી રહ્યું છે અને ઓનીમાં શ્વાસ છે ત્યાં સુધી આ લાભ ચોઘડિયું. એટલે સારું કામ જો કરવું હોય તો કેલેન્ડરમાં જોવા જતા નહીં. તમને જે સમય હોય, મધરાત ચાલતી હોય કે બપોરનો દાડો હોય, હોજનો દાડો હોય, તમારા માટે સારું કામ જો તમારે કરવું હોય કોઈ ચોઘડિયો જોવા જવાની જરૂર નહીં. હા, રાશિ કામ કરવું હોય તો જ ચોઘડિયો જોવા જજો. પણ આ માણસ ઊંધો છે. સારું કામ કરવાનો થાય ત્યાં ચોઘડિયો જોવે. આવન કદાચ ચોઘડિયું જોવા જાવ ને કદાચ આ ટાઈડ લઈને થઈ ગયું તો એટલે સારું કામ જો કરવું હોય તો ભલે હરાદો ચાલતો હોય તોય થઈ જાય એમ કે ના થાય. એટલે સારું કામ કરવા માટે જ આ મોકો મળ્યો અને આ અવસર જો જતો રહ્યો તો પછી લખ 84 ઊભી છે. એટલે આજ અને અત્યારથી ગોઠવારો સારું કામ કરવું હોય. આ લાભ ચોઘડિયામાં જ આજ ચાલ્યા હતા ને તોય રંડા પાયાલો શું કરવાનું? બધોય કોમ લાભ ચોઘડિયામાં જ કર્યા પણ કોઈ ફાયા એ ચોઘડિયામાં. ભલે કાર ચોઘડિયા કેલેન્ડર વાળા ચાલતો હોય પણ જેને કોમ સારું કરી લીધું એ આજે ફાઈ ગયા. એમના સોનાના દાઢા ઉગ્યા. અને જેમણે સારું કામ કરવા જેવું હતું અને સમય હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, એ રહી ગયા. થોડા દિવસની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવે છે, બહુ નજીક છે અને એ તો આવતો આવશે. આજે તો આપણી તો આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે. એ વરસાદ જે પડે એ વરસાદનું એક બૂંદ, એક ટીપું અને તે ઘડીએ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કયું નક્ષત્ર? સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ને જે વરસાદ પડે તે દિવસે એ વરસાદનું એક બૂંદ જે ઝીલે, સમુદ્રની અંદર છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડીએ છે બૂંદ ઝીલવા માટે. એ બૂંદ છીપ નામની માછલી બૂંદ ઝીલે અને ઝીલીને પાતાળમાં જતી રહે, એમાં મોતી પાકે. એમાં મોતી પાકે. એ સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદ પડે એ જ વરસાદનું ટીપું ચંદનના ઝાડમાં પડે તો ચંદન પાકે. તે જ દિવસે એ જ સમયે કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. એ જ સમયે ફણીધર નાગના મોઢામાં જો પડે તો ઝેર પાકે. હવે ધ્યાન રાખજો, આમાં આપણો કયામ નંબર આવે છે? જો ફણીધર થઈને બેઠા હશે તો આ ઝેર જ થઈ જવાનું. તે જ દિવસે એ જ નક્ષત્રની અંદર જે વરસાદ પડે અને ખાબોચિયું ભરાયું હોય એનીમાં જો પડે તો કાદેવ થઈ જશે. નક્ષત્ર એનું એ, બૂંદ એનું એ, વરસાદ એનો એ, સમય એનો એ, પણ જેવું જેવું જેનું પાત્ર હશે એવું એવું એમાં બની જશે. એટલે સારું પાત્ર હશે. આ સંત મહાપુરુષો આપણને જીવન જીવવાની રીત બતાવે છે. શું બતાવે? જ્ઞાન તો બધાની પાસે છે, કોઈની પાસે જ્ઞાન નહીં એવું નહીં. આ માઇક નું સ્ટેન્ડ કહેવાય એવું કોને ખબર નહીં? લો, બધાને ખબર છે. ઓને વાજા પેટી કહેવાય એવું નહીં, બધાને ખબર. આ જ્ઞાન છે. આને મંડપ કહેવાય, ઓને ફૂલકો કહેવાય. આ બધું શું છે? બધું ઓળખે. આ ઓળખવું એનું નામ જ જ્ઞાન. જેને આપણે નથી જાણતા એને આપણે જાણીએ એનું નામ જ્ઞાન. પણ ઘણા ખરાને વધારે જ્ઞાન થઈ જાય તોય ઉપાધિ.
એ પાછા કોઈને નમે નહીં. ઝાડ ઉપર જ્યારે ફળ બેહે, ઝાડ ઉપર જ્યારે ફળ બેહે અને ફળ જ્યારે મોટું થાય એટલે બધા ઝાડ નમે. નમે કે ના નમે? બધોય આ ડોંગેરો લરી ગઈ, તમે જો આમ નમી ગઈ છે. આંબા ઉપર કેરીઓ આવે નમે, બધોય ઝાડ નમે. પણ એક એરંડો એવો છે જેના ઉપર ફળ આવે, મોટું ઘોંચું આવે, પણ મેર થાય મારો બેટો આમ નમે. એટલે એરંડા જેવું કદાચ એરંડા જ્ઞાન થઈ જાય એટલે આપણા ઉપર ફળ આવે, આપણે એરંડા ના હઈએ. આવા સંતોની પાસે, આવા સત્સંગ સભાની અંદર જઈ અને જીવન જીવવાની રીત શીખવાની છે. શું શીખવાનું? રીત. બીજું બધું આપણી પાસે છે પણ રીત નથી. હે, એની પાસે રીત નથી ને રીત શીખવાડે. રીત જ મહાન છે. મહાન શું છે? રીત છે. રસોડાની અંદર બધાય મસાલા પડ્યા છે. દાળ બનાવવા માટે, શાક બનાવવા માટે બધાય મસાલા પડ્યા. દાળ બનાવવા માટે બધાય સામગ્રી પડી છે. પણ કયા સમયે કયો મસાલો વાપરવો જો ના આવડે તો દાળમાં હવા જ ના બેહે. બેહે. એટલે મસાલા બધા, સામગ્રી બધી છે, પણ કયા ટાઈમે કઈ વાપરવી, કયા ટાઈમે કઈ નાખવી, એનું જો ભાન ના હોય, એની જો રીત ખબર ના પડે તો આ દાળમાં હવાદ પણ હારા આવતા નથી. અને દાળમાં હવાદ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં પણ હવાદ મહત્વનો છે. એમ જીવનની અંદર જીવન જીવવાની રીત જેની પાસે હોય. હમણે એક આપણે જોયું ને, હમણે થોડું પ્યાન ગોરમટું ખાતા ઢહેડવા પડ્યા. લો શું કરવાનું? આવા સરસ સરસ મળ્યું છે, સરસ ઉત્તમ તન, સારામાં સારું શરીર મળ્યું છે, પણ કેવું થાય છે તમે જુઓ. જેની પાસે રીત નથી, જેની પાસે રીત નથી ને રીતની વિરુદ્ધ જ્યારે કરે છે ને તારા ઢહેડવા પડે. નક્કી કરો આજ અને અત્યારથી કૂતરા બલાડાના મોતે મરવું નથી. મરવું જ છે, મરવાના છીએ એક દાડે, પણ મોતને પણ સુધારી લેવું છે. મોતને પણ સુધારી લેવું છે. એવું મોત આવે, એવું મોત પણ યાદ કરી જાય. મોત પણ યાદ કરી જાય એવું જીવન જીવવાનું રીત. આવા માન પુરુષો પાસે જઈ, મંદિરમાં જઈ, સંતમાન પુરુષો પાસે જઈ, કોઈ પણ જગ્યાએ જઈ અને રીત શીખવાની. પણ બીજી કોઈ જગ્યાએ જશો તમને કોઈ રીત નહીં શીખવાડે. કોઈ રીત નહીં શીખવાડે. શીખવાડે ના શીખવાડે. અમે જ્યારે ઘેર ઘેર જઈએ એટલે બધા એમના છોકરાને બોલાવે, કયા બેટા હે જય ગુમારત કરો, જય ગુમારત કરો. એને નમાવે છે, એને રીત શીખવાડે છે. આવો. અને જે નહીં શીખવાડતા અદબ વારીને ઉભા રહ્યા છે તા એ નમે શું કોઈ નમે? આપણો નાનો છોકરો હોય, નાનો આપણું છોકરું હોય, આપણું પોતાનું, એ આપણા છોકરાને આપણી ઘરવાળીને માં કહેવડાવી હોય, એ છોકરાને એની માને માં કહેવું હોય તો એ છોકરો માં કે. જેને માં બોલતો નહીં આવડતું એ માં કે. હવે માં નહીં કહેતો એટલે માં કહેવડાવવા માટે એના ધણીને, એની હગ્ગી ઘરવાળીને માં કહેવું પડે. હવે માં કહેવાય એ મમ્મી આવી, એ મમ્મી આવી. અલ્યા નોય મમ્મી, પણ કેવી પડે છે. કેમ કેવી પડે છે? એની પાછળનું કારણ છે કે પેલા કહેવડાવા હતું. તા એ તો ઓછો, એ તો પપ્પા આયા, એ પપ્પા આયા. ના કહેવાય પપ્પા, પણ કહેવું પડે ભાઈ. તમે ના કહો ત્યાં સુધી આવે આ લઠ્ઠા નહીં કેવા મારા બેટા. શું સમજો તમે? કે ભાઈ. અને કહેવડાવવા માટે આપણે નહીં કહેવું છતાં
કેવું પડે છે પેલાને કેવડાવવા માટે. એટલે દરેક વ્યક્તિ અહીં આપણને રીત શીખવાડે. એટલે આજે આયા છો તો જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. પણ બે હાથને ત્રીજી વિનંતી કરું, એટલું ધ્યાન રાખજો, તમારા જૂનો પડી મેલી કોઈનો નવો ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો. કે મહારાજે લેવાનું કહ્યું તા કે જૂનો પડી મેલો નવો લઈ લો, એવું ના થાય. એના માટે સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ જય હો. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમલારી. હે મને સદગુરુ મને મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમલારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમલારી. કેવા મળ્યા? મને પૂરા મળ્યા, પૂરા ભલે. ધ્યાન રાખજો, બે પ્રકારના છે, એક પૂરા અને એક અધૂરા. ગુરુ જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાર. હે ગુરુ જ્ઞાને શબ્દ વલોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાર. થોડું થોડું રોજતા રહેજો, થોડું હાલતા રહેજો. વજન આડવા આવી જાય, માથું ખંચેરી નાખજો. તર લેવાને કાજે રે, વિવેક કરીને બે વિચાર. તર લેવાને કાજે રે, વિવેક કરીને બે વિચાર. એ મોહન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. એ મન મગન કીધો મન ક્યારો રે, સેજે સેજા થયો સારો. મન મગન કીધો મન ક્યારો. મગન એટલે મોટો કર્યો, મોટો. મગન એટલે મોટો કર્યો. મન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. મન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજા થયો સારો. એ મહી રેડી ને કેડી રે લો પ્યારે, તેને મૂળ સિંચા પાન. એ મહી રેડી ને કેડી રે લો પ્યારે,
એ બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી. હે બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી. મન મગન કીધો મન ક્યારો મોટો ચારો બનાયો. અહીંયાની મય રેણી અને કેમણી નામના બે છોડવા રોપ્યા. એને પ્રેમ રૂપી એનું પાણીનું સિંચન કર્યું. હોય એને ખડહ લાગ્યું છે ખાવા રે ડૂબજા વ્યાધિ બહુ વ્યાધિ. એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબજા વ્યાધિ બહુ વ્યાધિ. એ ગુરુ ગમહ કોદારે ગોડ્યું રે મૂળ સહિત નાચું કાઢી. ગુરુ ગમ પગારે ગોળ્યું રે મૂળ સહિત નાખ્યો કાઢી. એ ખડ ચડ્યું ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાજો. ખડ ચાયો ને વેલો વરમ્યો રે અરદ મુરદમાં જય લાગ્યો. કહે દાસ નીરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગે. કહે દાસ નિરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગ્યું. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આજ મારે સોનાનો સુરત ઉગ્યો રે. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આને કોગણ સંતોથી પાવત થાય. આજ માર સોનાનો સુરત ઉગ્યો રે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આવેલો તકના આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે. આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે. લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે. લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે.
રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી રામ ધૂન લાગી મને ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી વન કેરી સંગતમાં લીમડા બીગડિયા મન કેરી સંગતમાં લીમડા બીગડિયા લીમડા બીગડિયા માહી ચંદનની પોજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી ચંદનની કોડિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં ઉદડા ગળિયા છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા સાત કેરી સંગતમાં દૂધડા ગળિયા દૂધડા બીગડિયા માહી ગોરસની પજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન રામ ધૂન રામ ધૂન રામ કાયામાં બાગ બગીચા ભમરો સોડમ લે આ તમારી કાયાની મય ઓછું ભરેલું નથી બધું બહુ ભર્યું છે આ કાયા જે બનાવી છે એ કઈ નોની હુરી નથી બનાવી હે એની મય ખોજ કરીએ ને ખોજ તપાસ કરીએ મુદ્દા માલ તમારી મય ભર્યો છે પણ આ મફત મળ્યું છે એટલે એની કિંમત નથી આ મફત મળ્યું છે એટલે એની કિંમત નથી જો વેચાતું લાયા હોત અમેનો એકાદ દાગીનો બજારમાં વેચાતો લેવા જાવ ખબર પડે શી કિંમત છે એની એક લોહીની બોટલ ખાલી લેવા જવાની થાય છે તો કેટલી નાશ કરીએ છીએ કે એ ગીરીનું નહીં મળતું બીનું નહીં મળતું મળે છે પણ અમે બીજું માંગ કેટલી નહાનાશ કરીએ છીએ તાર મેર આવે એમાંય પાછો જો અવરચંદાનો લોહી ચઢી ગયો તો લોહી બોલે મારા બોલે કે ના બોલે હા બેનો એ તો ખાસ 30-40 વર્ષ સુધી એક બે છોકરાના માં થાવ તો સુધી હોપારીઓ ચાવવાની બંધ રાખજો હોપારીઓ ચાઈ ના લોહીનો પાણી થઈ ગયો અમાર વાળા ભાઈ ને એ લોટની બોટલો લેવા નહાનાશ કરવી પડે અને કઈક નો ચઢી જાય છે તાર મહારાજ એમનામ તો નહીં બોલતો પણ એમનાથી જે પેદા થન એમનામ લોહી બોલે છે પછી ધાવણમાં આવ્યું એટલે થોડું સાચવી રાખજો બહુ મજા આવશે
તમારું જે પોતાનું છે ને એ આલી મુવાલી નથી. હા, એને વેડફી ના નાખતા. ખોરાક ઉપર ખાસ આધાર રાખે. છોકરો કદાચ 2 મહિનાના 3 મહિનાના થયા હોય, કદાચ ખાતો પીતો થોડોક થયા હોય, ખોખાનો પડેકો ઓછો ખવડાવજો, નહીતર પાવડા ઝાલે એવા નહીં થાય. સારા ખોરાકની પણ જરૂર પડે કે નહીં પડતી? થોડા ઘરના રોટલા ખેંચીને એમને ખવડાવતા રહેજો. અને તમે પાછા રોટલે ના રાખજો. પૂરોક સફરજન છે એવું થોડુંક લાઈને હાલતા રહેજો, પેલો ખવડાવે. આ તો એ પડે હાટકે નહીં વિઠ્ઠલ. સારા ખોરાક જો ઘરમાં હશે, અહીં કશું નથી એવું નહીં, બધું બહુ છે, પણ એને વાપરનાર જોઈએ. માર્કેટની અંદર તમે જાઓ એટલે કશાની ખોટ નથી, ભરપૂર પડ્યું છે. કે મહારાજ બધું કરવું છે પણ કે ખીચામાં હોવા જોઈએ ને, કે પણ શું કરો છો? ખીચા કેમ ખાલી છે? આજ પાંગોટો ઝાલી રહેવાથી ખીચો ભરાતો નથી. મારા ભરાય એના માટે મહેનત એ જરૂરી છે. હા, આપણે 25, 30, 40 વર્ષ સુધી તો હખણા રહીએ, મારા જગ જીત્યા. પણ બરોબર અહીંયા આગળ 20, 19 પૂરો થાય અને 20મું બેહે એટલે એનું નામ 20. પછી ચાલુ થાય 1, 20. 20 એટલે ઝેર. ફરી જ નર્યું ઝેર ચાલુ થાય છે. એ જયારે 29, 30 પૂરો થાય ને ફરી 31 બેહે, જો નર નારી નું મતું તો 31 તો 30 એક થઈશ તો, નહીતર ગયો સમજી લે. બધી તમારી માટે બધી બહુ ગોઠવણ કરેલી છે એને, પણ સમજી વિચારીને જો જીવવામાં આવે તો મજા છે. મહારાજ મોજ શોખ તો કોણ નહીં કરતા? કૂતરોય હારા ખોરાક ખોરે છે, કૂતરોય હારા ખોરાક ખોરે છે, નહીં ખોરતા એવું નહીં મહારાજ. બધોય મહેનત હાથ ખરા જ છે, રાત દાડો કરે છે કે નહીં કરતા? એટલે સારું જીવન જીવવા માટે જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. ભજન તરફ બહુ લોકો ઓછા ધ્યાન આપે છે. ભજન તો હવે બધા કરવાના છે ને કરે જ છે ને. કે છે ઘણા ખરા એમ કે હોજે ભજનમાં જે આયા એટલે જગ નાયા, પેલાની મેથી મારે ઉઠાડે, ઉઠો ને આ 10 વાગ્યા. હું જાણતી નહીં હોજે ભજનમાં ગયો હતો, તે ગઢ તોડવા ગયો હતો. નાના ગઢ તોડ ના સીધું ભજનમાં ગયો હતો. સવારમાં 7 વાગે ઉઠી જવાનું, અમે 10 વાગે ઉઠે ચાલે. 7 વાગે ઉઠી જવું, ઘરનું કામકાજ હોય, ચાનું પોટલું લાવવા જેવું હોય લાવી આલવાનું, લાવતું રહેવાનું, મદદ કરતું રહેવાનું. કઈ કોમે જવા જેવું લાગે તો કોમ કરીને પછી બપોર આવીને પાછા થોડો આરામ કરી લેવો. પણ આ તો હવા ઉઠાડતા પેલો મેથી મારે, પેલો નહીં દેખાતું. આ કપારે કેટલા બધા ચોલ્લા કર્યા. હું જ ભજનમાં ગયો હતો, તે ચોલ્લે ભજન દેખાય એવું નથી. ભજન એ તો જીવન જીવતો તમને ભજન શીખવાડે. હારા ખોરાક ખાતો ભજન શીખવાડે. સારું જીવન જીવતો ભજન આપણને ભજન શીખવાડે. અને જેના જીવનમાં ભજન ના હોય એની દશા જોયા જેવી થાય છે. હા, એટલે જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. કેમ કે આગળના મહાન પુરુષો આપણને આ રસ્તો બતાવીને ગયા છે.
આગળના મહાન પુરુષો આ જીવન આ પાટા ઉપર ચાલતા ગયા છે અને એ ચાલતા 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 અનેક દુઃખ એવા વીટતા ગયા અને આપણા માટે સુખનો રસ્તો એટલે ક્વાટા સાફ કરીને જતા રહ્યા. હતા તો હાઈવે રોડ બનાવી દીધા, 4 વેલ 6 લાઈન, બસ ચપલું દબાઈને બેહી જ રહેવાનું એમ જ્યાં થાય. પણ ધ્યાન રાખજો, આગળ વાળા ઉપર ચડી ના બેસતા, પાછળ વાળા ઠોકાય એમ ચિંતા ના કરતા, પણ આગળ વાળા ઉપર તમે ના ઠોકી પાડતા એનું ધ્યાન રાખજો. હા, અહીંયા એટલું ધ્યાન રાખો. પણ 6 લાઈન ઉપર તો એ ધ્યાન રાખવાની જરૂર નહીં. કેમ કે તો અગર સ્પીડ નક્કી કરેલી હોય 60, 80 ને 100, 60 વાળો 60 ઉપર હોય, 80 વાળો 80 ઉપર હોય અને 100 વાળો 100 ઉપર હોય. તમારાથી 5 ફૂટ આગળ હોય એવો તમારાથી 5 ફૂટ આગળ ને આગળ જ રહેજો. 100 ને 100 હેડો તો છે કે નહીં? આ ગોઠવણી અમને કઈથી કાઢી? પણ આ સંતોનામાંથી જ કાઢી છે. હું અમને જ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? હા, એટલે ભજન એ આપણને જીવતો શીખવાડે. ભજન નહણ ગાવા પૂરતું નથી, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી. ભજન એ તો તમારી મારી વચ્ચે પડ્યું છે. જેમાં ભળી જવા જેવું લાગે એનીમાં જો તમે ભળી જાઓ તો તમારું ભજન, અને જેમાં ભળી જવા જેવું ના લાગે એમાં જો ના ભળી જાઓ તો ભજન નહીં, વિભાજન. એટલે કહ્યું અમારે ટીનોર મહારાજે, ઘા ભજન કરતો શીખ્યા તાર ધર્મના ઝઘડામાં બેઠા. અમે તો આ સંપ્રદાયના, અમે તો અમે ના આવીએ, અમે તો આ જ્યાય ના બોલીએ, અમે કે આડું ચાલો કરીએ, ઉભો ના કરીએ, પેલો કે અમે ઉભો કરીએ, ગોર ના કરીએ, પેલો કે ગોરે ના કરે, અમે ચીપીઓ કરીએ. એ ચાલો કર્યા મેં પાછી માથા. સમજદાર કોઈ ઈશારા કાફી છે. ધર્મ એ કોઈ ધર્મના ઝઘડા માટે ધર્મ નથી. પોતાનું ધર્મમય જીવન બનાવવા માટે એ ધર્મનો આશરો લેવો પડતો હોય. ધર્મના પાયે 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 ચાલવાથી આપણો પરિવાર પણ ધર્મપરાયણ બને, આપણું જીવન પણ ધર્મપરાયણ બને, આપણું દરેક બાબત ધર્મપરાયણ બને. તો તમારી પાછળ આવવા વાળા ધર્મપરાયણ બને. તમે જેવા હોય, બાપ એવા બેટા, વડ એવા ટેટા ના હોય. એટલે આ જરૂરી છે. આ તો અમારે અર્જુનભાઈએ કઈક વર્ષો પહેલા એમને સદગુરુ મહારાજ મળ્યા હશે અને હમણે જે 2 શબ્દો આપ્યા હશે, 2 શબ્દો એમના જીવનમાં પડ્યા હશે, તે આવો કાર્યક્રમ એમને રાખ્યો હશે. એમના ઘરમાં 5 તારીખે લગ્ન હતું, લગ્નનો કાર્યક્રમ પતી ગયો, પછી આ ભજન રાખ્યું. તો કેવા વિચારો મહી પડ્યા હશે તો તમને ભજનમાં બોલાયા. આ ધર્મના મંડપ, એ જ લગ્નના મંડપને આખો ધર્મ પરાયણ કરી નાખ્યો. પણ કેમ કે આવા કઈક માન પુરુષ એમને મળ્યા છે ત્યારે. જો આપણા જીવનમાં સારો સંગી કોક હશે તો સારું શીખવાડશે, અને નઠારા હશે તો નઠારું શીખવાડશે. તમે કોની જોડે ફરો છો, કોની જોડે બેહો છો, એના ઉપર ખબર પડે. ઘરમાં કશી માથાકૂટ થાય એટલે ધણી ધણી અણિયાણી વચ્ચે માથાકૂટ થઈ હોય, કઈક હાહુ વહુ વચ્ચે માથાકૂટ થઈ હોય, એટલે કાં તો વહુ બોલે ને એટલે હાહુ શબ્દ પકડે કે આ તું જે બોલો છું ને એ શબ્દ તારા નોય. અત્યાર લગીના ભાષા મહારાજ નથી બોલતી, પણ આ ફલાણી જગ્યાએ બેસતા શીખી છે ને એ આખું ઘર જ એવું, અને આ ધોધ બેહવા જાય છે, અને આ ધોહે જ શીખી લાય છે. અને હાહુન ખબર પડે કે ના પડે? કેમ
કે એ વાતો એવી હોય એમની, એ તઈના વાતાવરણમાં પેલો આવી જાય એટલે પેલો પાછો વાત એવી મોડે એટલે એ વાત લઈને ઘેર આવે એટલે શબ્દનો ટકરાવ થાય 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 ને થાય. નવી નવી વહુ પરિણીને આયા પછી એની બા એની સાસુ એને મંદિરે પગે લગાડવા લઈ જાય છે. પૂજાનો થાર વહુ પાસે હતો, સાસુબા આગળ હતો, વહુ પાછળ હતો. મંદિરે ગયો, સાસુબા પગથિયા ઉપર ચઢ્યો, વહુ ન્યાચે ઉભો રહ્યો. અડધે જઈને અવાજ ના આવ્યો એટલે હાહુએ પાછું વળીને જોયું તાર વહુ ન્યાચે ઉભી રહેલી. હાહુએ કહ્યું બેટા ઉપર આય. કે બા શું ઉપર આવું? કે કેમ? કે આ બે પેલા હાથી મેલેલા છે ને એવા સૂંઢ વ્યાજ્યા છે કે. હાહુએ કહ્યું બેટા એ પથ્થરના હાથી છે, સૂંઢ ના લાવે. કે ના લાવે તા? કે ના લાવે. તો વાંધો નહીં કે છે. તે પા ઉપર ચડ્યો. ઉપર ગયો એટલે મંદિરમાં પેસતા બે પેલો લાકડા લઈને ઉભા હતા. બે લાકડા લઈને ઉભા હતા એટલે તરત વહુ અહીંયા ઉભો રહ્યો પૂજાનો થાર લે. હાહુએ કહ્યું બેટા મહી હાય. કે આ લાકડા લઈને ઉભા રહ્યા, મારે એની બીક લાગે. કે ના મારે, એ તો પથ્થર ના છે. મય જઈને અંબાજી વાઘ ઉપર બેઠા તો મય જઈને વવે જોયું તા તો સિંહ ને જઈને ચીજ પડી. ઓ બાબા મરી ગઈ કે શું થયું બેટા? કે પેલો સિંહ મને ફાડી ખાત હમણે. કે બેટા પથ્થર નો હે, ના ફાડી ખાય. કે બા હું એ જ કહું છું તમને, હું તમને એ જ કહું છું. આ બધાય પથ્થર નો હે, કશું ના કરે તો આપણું શું કરે? હું એ તમને કહું છું, હું બીજું કશું નહીં કહેતી. લો આ હાહુન ખબર ચેદાર પડી કે આ બધું પથ્થરનું છે. અને હાહુન બહુ મોડી જ ખબર પડે, ચેદાર બહુ મોડું થઈ ગયું હોય. આ તો આજકાલનો આઈ નવી નવી વહુને ખબર પડે મહારાજ આ બધું પથ્થરનું છે. હાહુન હજુ ખબર નહીં પડી, 80 વર્ષ થયા. પણ ધ્યાન રાખજો તમારો હાહુ નંબર ના આવી જાય નહીં. ઘરે જાગજે જાગજે જીવડા તું જાગજે રે. જાગજે જાગજે જીવડા તું જાગજે રે. જાગજે જીવડા જાગજે તારો ફેરો ભોગટ ના જાય. તારો ફેરો ભોગટ ના જાય. જાગજે જાગજે જીવડા તું જાગજે રે. અવસર આવો ફરી તને નહીં મળે રે. અવસર આવો ફરી તને નહીં મળે. સીધાને અવડા ગોઠો ખાય. સીધાને અવડા ગોઠો ખાય. જાગજે જાગજે જીવડા જાગજે. અવડા સીધાને ગોઠો ખાય. સીધાને અવડા ગોઠો ખાય. જાગજે
જાગજે જીવડા તું જાગજે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે આ જૂઠા જગત ના જૂઠા ખેલ છે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે રે જૂઠા જગત ના જૂઠા ખેલ છે કેવા ખેલ છે જૂઠા જોયા છે તમે આ જૂઠા જગત ની અંદર અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું હજુ લગન કોને કહેવાય એ જ ખબર નહીં મીરાબાઈએ કહ્યું પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો જેને રંડાવાનો ભય ટાળ્યો એને લગન કહેવાય જીવનમાં ક્યારે રંડાપો આવે જ નહીં આ તો શું થાય જગત નો જૂઠો ખેલ એને જૂઠા લગન ની અંદર જૂઠું લગન કહેવાય હે વિઠ્ઠલ આ જગત ના ખેલ બધા કેવા છે જુઓ હાઈવે રોડ પડે હાઈવે રોડ અને રોડ ઉપર ઘર આવી જાય તો એની કિંમત વધી જાય એ જ રોડ ઉપર જો જમીન આવી જાય તો એની કિંમત વધે કે ના વધે હારું ઘર જમીન ઉપર આવી જાય રોડ ઉપર આવી જાય તો કિંમત વધી જાય રોડ ટચ જમીન આવે તો એની કિંમત વધી જાય એ જ રોડ ઉપર માણસ આવી જાય તો ના ના શું થાય ગયો સમજી લ્યો હવે પેલું બધું આવવાથી એની કિંમત વધે તો માણસની ના વધવી જોઈએ પણ ના વધે મારા દહીં જૂઠા ખેલ છે અવરું છે હજુ તમને આગળ વધીને કહું અત્યારે ચાલે જ છે કદાચ ના જોયું હોય તો હજુ કાલ બાલ જોઈ આવજો કઈક ઢીચુક ઢીચુક નીચે વાગતું હોય તો વર રાજાનો વરઘોડો ન્યા કરે તારે વર રાજાનો વરઘોડાની બગી છેલ્લી હોય અને આખું ગોમ આગળ હોય હરે જેના ધડ પર શીશનો એ વીરલા ભજન કરે જેના ધડ પર શીશન હોય એ વીરલા ભજન કરે જેના ધડ પર શીશન હોય એ વીરલા ભજન કરે જેના ધડ પર શીશન હોય એ વીરલા ભજન કરે એ તો મરણિયા રે કહેવાય કે લાલ ગુલાલ ફરે તો મરણિયા રે કહેવાય કે લાલ ગુલાલ ફરે માથા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ એ મેળવવા
ભાઈ હે મેળવવા જા માથા સાટે મળતી વસ્તુ એ મેળવવા જાય ભાઈ હે મેળવવા જા મોહગી વસ્તુ મેળવે તો મોહગી વસ્તુ મેળવે તો મનમાં નહીં રે જાય વિરલા ભજન રે જેના દડ પર સિંહ ન હોય એ વિરલા ભજન કરે માજળમાં પાકે છે મોતી ત્યાં મર જીવા જાય ભાઈ ત્યાં મર જીવા જાય હા માજડમાં પાકે છે મોતી ત્યાં મર જીવા જાય ભાઈ ત્યાં મર જીવા જાય હો માજડમાં પાકે છે મોતી ત્યાં મર જીવા જાય ભાઈ ત્યાં મર જીવા જાય કાળ પણ નાથી કંપે કાહડ પણ જે નાથી કંપે મરણિયા રે વાય લાલ ગુલાલ હે જેના દડ પર સિંહ ન હોય એ વિરલા ભજન કરે જેના દડ પર શીશ ન હોય એ વિરલા ભજન કરે હે જેના દડ પર સિંહ ન હોય એ વિરલા ભજન કરે બુમરાણ કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય હા સિંહો જ્યાં બુમરાણ કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહો જ્યાં બુમરાણ કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહ બાળ બોડવું પર સિંહ બહાર જે બડવું પરના હા કસુડીને મરકાય વિરલા ભજન રે હે જેના દડ પર સિંહ ન હોય એ વિરલા ભજન કરે ભક્તિ તો છે બળવીરોની સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ ભક્તિ તો છે બળવીરોની સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ ભક્તિ તો છે બળવીરોની સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ સંત ફોજમાં મોજ કરે છે સંત ફોજ મોજ કરે છે નરહરિ નાથું રામ એ વિરલા ભજન રે જેના દડ પર સિંહ ન હોય
એ વિરલા ભજન કરે એ તો મરણિયા રે કહેવાય એ લાલ ગુલાલ ફરે. હે તો મરણિયા રે કહેવાય કે લાલ ગુલાલ ફરે. જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કોમ નથી. હે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. એવા દુર્જનનું અહીં કોમ નથી. એવા દુર્જનનું અહીં કામ નથી. એવા દુર્જનનું અહીં કોમ નથી. હે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી. તમે શૂર બનો સરદાર બનો હરિ નામ વિના બેડો પાર નથી. હે તમે શૂર બનો સરદાર બનો હરિ નામ વિના બેડો પાર નથી. શું કે છે ભજનો આપણે બહુ સાંભળીએ ખરા પણ એ શું કહેવા માંગે હે? હરિ નામ વિના બેડો પાર નથી. 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 હે તમે સુર બનો સરદાર બનો હરિ નામ વિના બેડો પાર. આ નાવ પડી છે ભવ સાગરમાં. આહા નાવ પડી છે ભવ તવ માયા હરી છે છતાં ના દિશે. હે જેને સદગુરુ નો અણસાર નથી. સહુ માયા છતાં હરિ નારે દિશે. સવ માયા છતાં હરિ ના દિશે. જેને સદગુરુનો અણસાર નથી. હે જેને સદગુરુ નો અણસાર નથી. તમે શૂર બનો સરદાર બનો હરિ નામ વિના બેડો પાર નથી. હે તમે સુર બનો સરદાર બનો હરિ